નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મા આશાપુરાના ઓનલાઈન એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી મીડિયમમાં વિષય સંસ્કૃત વિશે અભ્યાસ કરવાનો છે, જેનામાં પાઠ ક્રમાંક 8 કાકસ્ય ચાતુર્ય, કાગળની એક ચતુરાઈ, જે આપણને ઘણું શીખવાડી જાય છે કે પોતાના વિચારોથી અને બુદ્ધિથી પણ એને માણસોને હરાવી શકાય છે. ભલે આપણે પોતે નબળા હોઈએ છતાં પણ આપણામાં એટલો માનસિક શક્તિ હોય અને વિચાર પણ આપણે એને ઘણા સારા હોય તો પણ સામેવાળો ઘણો તાકાતવર શું કામ ના હોય તો પણ તેને આપણે આસાનીથી હરાવી શકીએ છીએ. તો તેવી જ એક વાર્તા છે જેને વિશે આજે આપણે અભ્યાસ કરશું. કાકસ્ય ચાતુર્ય, કાગડાની ચતુરાઈ. એક સીમન વને એક વટવૃક્ષે અસ્તિ. એક જંગલમાં એક વડનું ઝાડ હતું. જંગલમાં એક વડનું ઝાડ હતું, એક મોટું. તત્ર કાક વસ્તી, ત્યાં એક કાગડો રહેતો હતો. કાકસ્ય પત્ની સાર્વકે શહ તત્રેવ વસ્તી. કાગડાની પત્ની એટલે કે કાગડી બચ્ચાઓ સાથે ત્યાં રહે છે. જંગલમાં એક મોટું વડનું ઝાડ છે, ત્યાં એક કાગડો અને તેની પત્ની અને તેના બચ્ચા સાથે રહે છે. ત્યાં કાકસ્ય પત્ની સાર્વે શહ તત્રેવ વસ્તી. ત્યાં કાગડાની પત્ની અને તેના છોકરાઓ તે ત્યાં રહે છે, બચ્ચાઓ રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધ્યસ્ય કોટ્રે એક સર્પ વસતિ. તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. એટલે કે બખોલમાં એટલે કે નીચે જ્યાં હોય ને ખાંચો, ઝાડની નીચે એક ખાંચો છે, ત્યાં એક સાપ પણ રહે છે. એકદા કાકઃ બાભર્યશ આર્યાસ્થ અસ્તિ. એકદા એટલે કે એક દિવસ કાગડો અને કાગડી સાથે ખોરાક માટે જાય છે. આહાર્યાર્થ એટલે કે ભોજન માટે, ખોરાક માટે. ભાર્યાસ એટલે કે પત્ની સાથે, ગચ્છતી એટલે કે જાય છે. એક દિવસ કાગડો અને કાગડી બે ખોરાક શોધવા માટે બહાર જાય છે. તદા સર્પ એક શાવક ખાદતી. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાગડો આવે છે અને જુએ છે, એક બચ્ચું માળામાં નથી. એક શાવક નીડે નાસ્તિ. એક બચ્ચું માળામાં નથી. નીડે એટલે કે માળો, નાસ્તિ એટલે કે નથી. વૃક્ષસ્ય અધઃશપ દ્રષ્વા કાક વદતી અહો એક દુર્દશપ શાવક ખાદતી. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દ્રષ્ટ સાપને ખાઈ જાય છે. કથત ઉપાય કરોમી.
હું કોઈ ઉપાય કરું છું. કાગડો અને કાગડી એ ભોજન શોધીને પાછા આવે છે ત્યારે જુએ છે કે માળામાં એક બચ્ચું નથી. તો ત્યારે જ કાગડો છે તે ઝાડની નીચે સાપને જુએ છે અને બોલે છે, અરે આ આપણે બચ્ચાને ખાઈ જાય છે. ત્યાર પછી એ કાગડો વિચારે છે કે હું કંઈક ઉપાય કરું છું. એમ વિચારી અને કાગડો નદી તરફ જાય છે. ઇતિ વિચરત કાકા નદી પરથી આગચ્છતિ. આ વિચારીને કાગડો નદીની તરફ આવી જાય છે. તત્ર રાજકુમારી સ્નાન કરોતી. ત્યાં રાજકુમારી હોય છે તે સ્નાન કરી રહી હોય છે. તસ્ય સુવર્ણહાર નદી તીરે અસ્તિ. તેના સોનાના હાર નદી કાંઠે રાખેલા હોય છે. ચતુર કાક સુવર્ણહાર અપિહરતી. ચતુર કાગડો એ સોનાનો હાર ઉપાડીને નાસી જાય છે, એટલે કે લઈ જાય છે. કાક સુવર્ણહાર કોષ્ટર્સ અંત ક્ષિપ્યતી. કાગડો એ સોનાનો હાર બખોરમાં અંદર નાખે છે, એટલે કે જ્યાં ને વૃક્ષ નીચે જે હોય છે ને સાપનો ડર હોય છે તેની અંદર તે લઈ અને હાર અંદર નાખી દે છે. સૈનિક કાકસ્ય પુષ્ટે આગચ્છતિ. સૈનિક હોય છે જે રાજકુમારીનું રક્ષણ કરી રહ્યો છે, તે સૈનિક એક કાગડા પાસેથી ઘરેણાઓ જે હાર ને એ હોય છે ને તે લેવા માટે પાછળ દોડે છે અને તેની પાછળ આવીને વૃક્ષ પાસે આવી જાય છે. કોટરે સુવર્ણહાર સર્પચ પશ્યતિ. તે બખોલમાં સોનાનો હાર અને સાપ જુએ છે. જે સૈનિક આવે છે ને કે કાગડાએ જે હાર છે તે બખોલમાં નાખી દીધો છે, તે બખોલમાં સૈનિક જુએ છે અને હારની સાથે ત્યાં સાપ પણ જુએ છે. સહ ચિંતયતિ અહો પ્રથમ સર્પ મારયામી અનંતર હાર નયામી. તે વિચારે છે, જે સૈનિક હોય છે તે વિચારે છે, અરે પહેલાં હું સાપને મારી નાખું અને પછી હાર લઈને જાઉં છું. સૈનિક સર્પ માર્યતી હાર નયતી. સૈનિક તે સાપને મારી નાખે છે અને હારને લઈ લે છે. કાક વદતી અહો સર્પ મૃત. કાગડો બોલે છે, વાહ, સાપ મરી ગયો. અધુના ખુલેન વસામી. હવે હું સુખીથી રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાગડો છે તે પોતાની ચતુરાઈથી પણ સાપથી તે પોતે લડી શકતો નથી. એને ખબર છે કે જો પોતે એને આમ લડશે તો તેને પણ મૃત્યુ થઈ શકે છે. તો તેને પોતાના ચતુર વિચારથી તેને જે રાણીના રાજકુમારીના જે ઘરેણાઓ હોય છે તે તેના દરમાં નાખી રહી છે અને સૈનિક આવી અને તેને મારીને ચાલ્યો જાય છે. ત્યાર પછી તે પોતાનો સુખી જીવન ત્યાં જીવે છે.